મેં સાંભળ્યું કે જ્યારે બાળપણમાં તમે 9-10 વર્ષની ઉંમરમાં તમે જ્યારે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને તમારા ફાધર તમને રાજકુમાર શર્મા પાસે લઈ ગયા હતા, તો પણ આટલો ગુસ્સો હતો અને તમે બેટ તોડી નાખતા હતા. અને એટલી બેટ તોડતા હતા, એવું લાગતું હતું જેમ કે વિન્ટરમાં જો આગનું તાપણું કરવું હોય તો બધી તૂટેલી બેટથી સળગાવી શકાય. હા, ઘણી બેટ તોડી છે મેં. જેમ કે મેં કહ્યું કે બાળપણથી જ આદત છે. સારી આદત નથી, મેં ઘણું નુકસાન કરાવ્યું છે મારા ઘરવાળાઓનું. પણ ઠીક છે, આવો એટીટ્યૂડ હોવો જરૂરી છે. તો જ્યારે બેટ તોડતા રહેતા તો ખર્ચો ઘણો થતો હશે, તો ક્યાંથી લાવતા હતા? હા, ખર્ચ થતો હતો ઘણો. પ્રોબ્લેમ થતા હતા સામાન લાવવામાં ક્યારેક ક્યારેક. પણ પછી મને મારા કોચ રાજકુમાર શર્માએ કોન્ટ્રાક્ટ અપાવ્યો BDM જે કંપની છે મેરઠમાં. તો એમણે પછી મને સામાન આપવાનો શરૂ કર્યો હતો જ્યારે હું 15-14 વર્ષનો હતો. તો એમણે મારી ઘણી હેલ્પ કરી છે ઇનિશિયલી. એ તમને બેટ આપતા રહ્યા અને તમે બેટ તોડતા રહ્યા. નહીં, એના પછી જ્યારે એમણે કહ્યું કે તમને વર્ષમાં 2 જ બેટ મળશે, તો પછી મેં થોડું ધ્યાન રાખવાનું શરૂ કર્યું. તો મેં તોડવાના બંધ કરી દીધા.